નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો આગામી એક અઠવાડિયા દરમિયાન એટલે કે 15 ફેબ્રુઆરી સુધીનો સમયગાળાની આપણે જો વાત કરીએ તો ઋતુઓની આપણે વાત કરીએ તો શિયાળા જેવી ઋતુ હાલ જોવા મળી શકે છે। અને મિત્રો, બીજું બાજુ આપણે વાત કરીએ તો એના પાછળના દિવસોની અંદર તાપમાનમાં વધારો જોવા મળી શકે છે। આ ઉપરાંત મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર બીજું બાજુ આપણે જો વાત કરીએ તો ઉનાળો કેવો રહેશે તેની મિત્રો હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર એક ચિંતાજનક આગાહી પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની અંદર મિત્રો માર્ચ, એપ્રિલ અને મે દરમિયાનના અલગ અલગ મહિનાઓની અંદર આકરી ગરમી પડવાની પણ હાલ શક્યતાઓ જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મિત્રો, હાલની આપણે જો વાત કરીએ તો હાલની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેવાના કારણે ઝાકળ વર્ષા અને અમુક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પણ જોવા મળી રહી છે। આ ઉપરાંત મિત્રો, હવામાન વિભાગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અને બીજી બાજુ હવામાન નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે પવનની ગતિમાં પણ ફેરફાર જોવા મળી શકશે। અને આ ઉપરાંત હાલ સામાન્ય આપણે વાત કરીએ તો રાજ્યની અંદર પવનની ગતિ સામાન્ય એટલે કે 10 થી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રહેવા હોવાનું હાલ નોંધાયું છે। અને તેમજ બીજી બાજુ 11 ફેબ્રુઆરીથી પવનનું જોર વધી શકે છે એવી હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત મિત્રો, હાલની આપણે જો આગાહીની વાત કરીએ તો 11 થી 16 ફેબ્રુઆરી દરમિયાન પવનની ગતિ વધીને 15 થી 21 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી જવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। અને એ ઉપરાંત મિત્રો, દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ખુલ્લા વિસ્તારોની અંદર પવન વધુ લગાવવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આપણે જો 3 થી 4 દિવસની વાત કરીએ તો 3 થી 4 દિવસના અલગ અલગ વિસ્તારોની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ સવાર સાંજ ભાગમાં જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મિત્રો આવો જ સાથ અને સહકાર પણ આપતા રહો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।